બારડોલી નગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન પાસે આવેલ વર્ષો જૂની પાણીની ટાંકી તોડવાનું કામ હાથ ધરાયું. જૂની ટાંકીની જગ્યાએ નવી ટાંકીનું નિર્માણ થશે. બારડોલી પાલિકા દ્વારા 10 લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકીનું નિર્માણ કરવામાં આવશે. 92,66,000થી વધુના ખર્ચે પાણીની ટાંકી બનશે. હાલ જૂની ટાંકી તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.